નમસ્તે મિત્રો, આપણે આજે વિભાગ 2 એનએમએમએસ પરીક્ષા અંતર્ગત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. વિભાગ 2 આઈએમપી તો 112 શૈશવકાળ દરમિયાન વિકાસ પામતા દાંતને શું કહેવાય છે? તો મિત્રો ઓપ્શન આપેલા છે દૂધિયા દાંત, કાયમી દાંત, છેદક દાંત અને રાક્ષસી દાંત. તો જવાબ આવશે એ દૂધિયા દાંત. 113 નીચેનામાંથી કોને દાંત હોતા નથી? મિત્રો જવાબ આપેલા છે ઓપ્શનમાં ઉંદર, સાપ, હાથી કે પક્ષી. તો જવાબ આવશે ડી પક્ષી. 114 ભૂમિય લહેર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે? મિત્રો આપણે ખાલી જવાબ જ બોલીશું એટલે કે આપણો ટાઈમ ઓછો વેસ્ટ થાય, જેથી બીજા વિડીયો પણ તમે લોકો જોઈ શકો. મિત્રો આ ચેનલ ઉપર નવા હો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેમજ બેલ નોટિફિકેશન જરૂરથી ઓન કરશો જેથી કરીને નવા વિડીયો આપ મિત્રો સુધી પહોંચી શકે. તો મિત્રો જોઈએ ભૂમિય લહેર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે? તો મિત્રો જવાબ આવશે રાત્રિ દરમિયાન. 115 વિન્ડવર્ન સાધન શેના માટે ઉપયોગી છે? તો મિત્રો તેનો જવાબ આવશે બી પવનની દિશા જાણવા માટે. 116 જેમ જેમ શારીરિક ક્રિયાઓ વધે છે તેમ તેમ શ્વસન દરમાં શો ફેરફાર થાય છે? તો મિત્રો શ્વસન દર પણ વધે છે. જવાબ આવશે એ વધે છે. 117 પાનકુટીમાં પ્રજનન શેના દ્વારા થાય છે? જવાબ આવશે મિત્રો બી પૂર્ણ દ્વારા થાય છે, પણ દ્વારા થાય છે. 118 જાણીતું જંતર મંતરનું છાયાયંત્ર ક્યાં આવેલું છે? તો મિત્રો આનો જવાબ આવશે સી દિલ્હીમાં આવેલું છે. 119 નિક્રોમ તારનું ગૂંચળું નીચેના પૈકી કયા સાધનમાં હોય છે? તો મિત્રો આનો જવાબ આવશે ડી માઇક્રોફોન. 120 નીચે આપેલી પેદાશોમાંથી કઈ પેદાશ જંગલની છે? તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે કેરોસીન, ડીઝલ, પેટ્રોલ અને રેઝિન. તો જવાબ આવશે રેઝિન ડી. 121 નીચેનામાંથી કયો રોગ હવા દ્વારા ફેલાય છે? તો જવાબ આવશે ડી ટ્યુબરક્યુલોસિસ. 122 સૂકા ખોરાક અને અથાણાનો સંગ્રહ કરવા માટે કેવા પ્રકારના પાત્રો વધુ અનુકૂળ છે? તો મિત્રો જવાબ આવશે સી પીઈટી. આગળ જોઈએ મિત્રો આપણા શરીરમાં હિમોગ્લોબિનમાં કયું તત્વ હોય છે? તો મિત્રો આનો જવાબ આવશે આયર્ન. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા છે અને આ પરીક્ષામાં પણ ખાસ પૂછાઈ શકે તેવા છે. આગળ જોઈએ મિત્રો નીચે પૈકી કયા કોલસાનો ઉપયોગ નથી થતો? તો ધાતુના નિષ્કર્ષમાંથી. 125 મરઘીના ફલિત ઈંડામાંથી કેટલા સમયમાં બચ્ચું બહાર નીકળી આવે છે? મિત્રો જવાબ આવશે 3 અઠવાડિયામાં. 126 નીચેના પૈકી કયો પદાર્થ જ્વલનશીલ નથી? તો મિત્રો જવાબ આવશે સી પથ્થર એ જ્વલનશીલ નથી. બાકીનું લાકડું, મનુષ્યનું શરીર તેમજ સુતરાઉ કાપડ જ્વલનશીલ પદાર્થ છે. આગળ જોઈએ મિત્રો 127 રેયોન રેસાને કોની સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે સેલ્યુલોઝ સાથે વણીને ચટાઈઓ બનાવવામાં આવે છે. 128 ટ્રેક્ટર દ્વારા કયા ઓજાર વડે ખેડ કરવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે બી દાંતી. 129 કયો સૂક્ષ્મજીવ હરિતકણ ધરાવે છે? તો મિત્રો જવાબ આવશે બી લીલ. 130 રસોઈ કરતી વખતે શેમાંથી બનેલા કપડાં પહેરી શકાય નહીં? મિત્રો નહીં લખ્યું છે, ધ્યાન રાખજો. તો મિત્રો જવાબ આવશે એ રેશમ, કારણ કે ઝડપથી આગ લાગી શકે છે. આગળ જોઈએ 131માં ધ્યાના તેના ઘરથી શાળાએ 20 મિનિટમાં પહોંચે છે અને જો સાયકલની ઝડપ 4 મિનિટ સેકન્ડ હોય તો તેના ઘરેથી શાળા વચ્ચેનું અંતર શોધો. તો મિત્રો જવાબ આવશે બી 4800 મિનિટ. આગળ જોઈએ 132 એક કાર 10 મિનિટ સુધી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ત્યારબાદ બીજી 10 મિનિટ સુધી 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું કુલ અંતર કેટલું થાય? તો મિત્રો જવાબ આવશે 13 કિલોમીટર થાય. આગળ જોઈએ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 133 ઉષ્મા સંચાલનની કઈ રીતમાં માધ્યમની જરૂર હોતી નથી? તો મિત્રો જવાબ આવશે ઉષ્મા વિકિરણ. આગળ જોઈએ મિત્રો 134 નીચેનામાંથી કઈ વસ્તુ રેશમમાંથી બનેલ છે? તો મિત્રો ઓપ્શન છે બધા રાખડી, સાડી, ડ્રેસ. તો મિત્રો આપેલ તમામ વસ્તુ એ રેશમમાંથી બને છે. આગળ જોઈએ મિત્રો 135માં ભૂમિમાં શોષાયેલા પાણીના ટકા શોધવા માટેનું કયું સૂત્ર ઉપયોગી છે? તો મિત્રો તમે ઓપ્શનમાં જોઈ શકો છો એ ટકા બરાબર U-V/50/100 એ ઓપ્શન સાચું આવશે. 136મી વાત કરીએ મિત્રો પર્યાવરણની જાળવણી માટે શાળા કક્ષાએ કયો દિવસ ઉજવવામાં આવે છે? તો મિત્રો બી ઓપ્શન છે નો પ્લાસ્ટિક દિવસ ઉજવવામાં આવે છે. 137માં જોઈએ મિત્રો વિનાશક વંટોળની ગતિ કેટલી હોય છે? તો 300 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે. મિત્રો હમણાં જ જે બધા વાવાઝોડા આવ્યા છે તો વાવાઝોડાના કોઈ પણ નામ તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટમાં
જણાવશો. અને મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ NMMS, PSC, GSSC, જ્ઞાન સાધના અને PSCની પરીક્ષાના તમામ વિડીયો અને સાથે જ્ઞાન સેતુના પણ તમામ વિડીયો આ ચેનલ ઉપર તમને ફ્રી ઓફ મળી રહેશે. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આગળ જોઈએ મિત્રો, આપણે કન્ટિન્યુ રાખીએ વિડીયો. 138 નીચેનામાંથી કઈ કાર્બનિક અશુદ્ધિ છે? જવાબ આવશે C, જંતુનાશકો. 139 નદીનું પાણી કઈ પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે? તો મિત્રો જવાબ આવશે B, કુદરતી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ થાય છે. 140મું જોઈએ મિત્રો, કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં કેવા હોય છે? તો જવાબ આવશે B, મોટા હોય છે. મિત્રો કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં હંમેશા મોટા જ હોય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જરૂરથી ધ્યાન રાખશો. આગળ જોઈએ મિત્રો 141 જારક શ્વસનમાં કોની મદદથી ગ્લુકોઝ તૂટે છે? તો મિત્રો જવાબ આવશે C, ઓની મદદથી ગ્લુકોઝને તૂટે છે. આગળ જોઈએ મિત્રો, શેની ગેરહાજરીમાં ભૂમિ નરમ પડે છે? તો જવાબ આવશે મિત્રો વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ નરમ પડે છે. આગળ જોઈએ મિત્રો 143 ચીકણી ભૂમિ સુકાઈ જતાં શું થાય છે? તો જવાબ આવશે મિત્રો B, તેમાં તડ પડે છે મિત્રો. આગળ જોઈએ મોસ્ટ આઈએમપી મિત્રો 144 રેડ આઈ ફ્રોગ ક્યાં રહે છે? તો 4 ઓપ્શન છે મિત્રો, ઝૂંપડી ઉપર, તળાવના પાણીમાં, નદીના પાણીમાં કે ઝાડ ઉપર. તો સાચો જવાબ આવશે D, ઝાડ ઉપર રહે છે. 145 મિત્રો બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરાતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો જવાબ આવશે મિત્રો અંગાર વાયુ ઉત્પન્ન થાય છે. 146મો મિત્રો જવાબ, પ્રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવી હતી? તો મિત્રો તેનો જવાબ આવશે સોલંકી વંશ. 147માં જોઈએ મિત્રો, ઢાઈ દિન કા ઝોપડા મસ્જિદ ક્યાં આવેલી છે? મોસ્ટ આઈએમપી છે મિત્રો, તો અજમેર ખાતે આ મસ્જિદ આવેલી છે જેનું નામ છે ઢાઈ દિન કા ઝોપડા. આગળ જોઈએ મિત્રો 148 છત્રપતિ શિવાજીનો જન્મ કયા કિલ્લામાં થયો હતો? તો મિત્રો જવાબ આવશે શિવનેરી કિલ્લામાં થયો હતો. 149 અકબરના દરબારમાં મહાન ચિત્રકાર કોણ હતું? તો મિત્રો જવાબ આવશે D, વિકલ્પ B અને C. બીમાં છે જસવંત અને સીમાં છે બસાવન. તો અકબરના દરબારમાં મિત્રો જસવંત અને બસાવન આ બંને ચિત્રકાર હતા. આગળ જોઈએ મિત્રો, યોગ્ય જોડી બનાવીને વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો. તો મિત્રો તમે જોઈ શકો છો, તો 1માં D એટલે પૃથ્વીરાજ શો એ ચંદ્રબરદાઈ. બમાં જોઈએ મિત્રો, ગીત ગોવિંદમ ની સામે અ આવશે, જયદેવ આવશે. ત્રીજામાં જોઈએ મિત્રો, કાન્હળદેવ પ્રબંધ કોણ લાવ્યું હતું? તો પદ્મનાભ આવશે. ત્યારબાદ 4માં જોઈએ મિત્રો, લીલાવતી, તો આવશે B એટલે કે ભાસ્કરાચાર્ય. તો મિત્રો D આનો સાચો જવાબ છે. આગળ જોઈએ મિત્રો, ગઢકંટાકાના કયા રાજ્યમાં 70,000 ગામડાઓનો સમાવેશ થયો હતો? તો મિત્રો આનો જવાબ આવશે B, ગોંડ સમાવેશ થયો હતો. આગળ જોઈએ મિત્રો 152 ગઢકંટાકા રાજ્ય સેના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું? તો મિત્રો હાથીના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાતું હતું. આગળ જોઈએ મિત્રો 153 રામચરિતમાનસ નામના લોકપ્રિય ગ્રંથની રચના કોણે કરેલી હતી? તો મિત્રો આનો જવાબ આવશે તુલસીદાસજીએ કરેલી હતી. જોઈએ મિત્રો આગળ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ભવનાથનો મેળો જૂનાગઢમાં આવેલો છે, તો વોઠાનો મેળો ક્યાં આવેલો છે? તો વોઠાનો મેળો મિત્રો અમદાવાદમાં આવેલો છે. આગળ જોઈએ મિત્રો, નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય છે? તો મિત્રો જોઈએ D વાક્ય છે, કથકને સ્વતંત્રતા પછી જ 6 શાસ્ત્રીય નૃત્યમાં સ્થાન મળ્યું છે. આગળ જોઈએ મિત્રો, શીખ ધર્મમાં ગુરુ પરંપરાના 10મા ગુરુ કોણ ગણાય છે મિત્રો? તો 10મા ગુરુ ગણાય છે ગુરુ ગોવિંદસિંહ. આગળ જોઈએ મિત્રો 157 એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને શું કહે છે મિત્રો? તો તેને કહે છે ખડક ચક્ર. 158 જોઈએ મિત્રો, માનવીય ગતિવિધિઓને કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો પ્રદૂષણ કહે છે. ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી IMD ક્યાં આવેલી છે? તો મિત્રો જવાબ આવશે IMDની કચેરી B, દિલ્હીમાં આવેલી છે. આગળ જોઈએ મિત્રો, વિશ્વ વન દિન 21 માર્ચે ઉજવવામાં આવે છે, તો વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો તમને બધાને પણ ખબર જ હશે કે 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 161 મિત્રો, ગુજરાત વિધાનસભામાં નીચેનું કયું વાક્ય સાચું છે? તો આપણે જોઈએ મિત્રો, ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે,
બ જોઈએ મિત્રો વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા છે. આગળ જોઈએ મિત્રો ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. અને મિત્રો ડમાં છે વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. તો મિત્રો જવાબ આવશે આપેલ તમામ વિધાનો કેવા છે? સાચા છે મિત્રો. આગળ જોઈએ 162માં કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે દર 10 વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી કરવામાં આવે છે. 163 મિત્રો જોઈએ આગળ કાપડના ઉત્પાદન માટેનો કાચો માલ કયો છે? તો મિત્રો જવાબ આવશે કપાસ. આગળ જોઈએ મિત્રો 164માં ભારતના દરિયા કિનારે આવેલા યુરોપિયન પ્રજાના સંસ્થાનોને અરબ સાગરથી બંગાળની ખાડી તરફ ગોઠવતા કયો ક્રમ સાચો છે? તો મિત્રો જવાબ આવશે એ સૌપ્રથમ સુરત, ત્યારબાદ કોચીન, ત્યારબાદ કાલિકટ અને ત્યારબાદ મછલીપટ્ટનમ આવશે. 165મો મિત્રો પોર્ટુગીઝોને ભારતમાં મળેલ વેપારી સંસ્થાનોને કાળક્રમ મુજબ ક્રમિક રીતે ગોઠવો. તો મિત્રો જવાબ આવશે એ સૌપ્રથમ ગોવા, ત્યારબાદ વસઈ, ત્યારબાદ દીવ અને ત્યારબાદ દમણ. 166 મિત્રો ઈસવીસન 1879 અને 89 દરમિયાન હાલના આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં કયો બળવો થયો હતો? તો મિત્રો જવાબ આવશે કોયા બળવો થયો હતો. 167 ઉલ ગુલાન આંદોલનનું નેતૃત્વ કોણે લીધું હતું? તો જવાબ આવશે એ બિરસા મુંડાએ લીધું હતું. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ધ્યાન રાખજો. 168 ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કોણ હતા મિત્રો? તો જવાબ આવશે ડેલહાઉસી હતા. આગળ જોઈએ મિત્રો 169 કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું? મિત્રો આ પણ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો જવાબ આવશે બી અમદાવાદ શહેરને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. આગળ જોઈએ મિત્રો 170 લોખંડ અને પોલાદ અંગે નીચેનામાંથી કયું એક વાક્ય ખોટું છે? તો મિત્રો જવાબ આવશે ડી લોખંડ અને પોલાદના કારખાનાની સ્થાપનાથી ભારતમાં ભઠ્ઠીઓમાં પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ શરૂ થયો. આગળ જોઈએ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 171 સમગ્ર ભારતના જંગલોમાંથી કયું પ્રાણી લુપ્ત થયું છે? તો મિત્રો જવાબ આવશે ડી ચિત્તો એ લુપ્ત થયું પ્રાણી છે. આગળ જોઈએ મિત્રો 172 નીચેનામાંથી સંસાધનોના સંરક્ષણમાં ઉપાયો અંગે કયો એક ઉપાય અયોગ્ય છે? તો મિત્રો જવાબ આવશે સી જમીનનું ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાનું તેને ન અટકાવવું જોઈએ. તો મિત્રો 172માં સી જવાબ આવશે. આગળ જોઈએ મિત્રો 173 રસોઈ બનાવવાની સૌથી મોટી સૌર બાષ્પ પ્રણાલી કયા પ્રસ્થાપિત કરવામાં આવી છે? કઈ જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ડી તિરુમાલા. તો મિત્રો આગળના પ્રશ્નો જોઈતા પહેલાં આ વિડીયો તમને કેવો લાગે છે જરૂરથી કોમેન્ટમાં જણાવવા વિનંતી. અને મિત્રો શું તમે આવા બીજા અન્ય મિત્રો જોવા માગો છો વિડીયો? તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. નેક્સ્ટ વિડીયો તો મિત્રો અમે બીજા વિડીયો પણ મોટિવેશન મળશે આ બધા વિડીયો બનાવીને બાળકો જોડેથી સૌથી પહેલાં ખૂબ આઈએમપી વસ્તુ અમે વિનામૂલ્યે પહોંચાડીએ. તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો બેલ નોટિફિકેશન જરૂરથી ઓન રાખશો જેથી કરીને નવો વિડીયો અપલોડ થતાની સાથે જ તમારી જોડે સૌથી પહેલાં આ વિડીયો પહોંચી જાય. આગળ જોઈએ મિત્રો 174 પવનચક્કીના સમૂહને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો બી વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. આગળ જોઈએ મિત્રો નીચેનામાંથી કઈ એક જોડી ખોટી છે? તો મિત્રો જવાબ આવશે ડી લાંબા તારના કપાસ માટે જાણીતો પ્રદેશ ભાલ પ્રદેશ છે. એ માહિતી ખોટી છે. આગળ જોઈએ મિત્રો 176 દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં પ્રથમ ક્રમે છે? તો મિત્રો આપણું ભારત એરંડા એટલે કે દિવેલાના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે. આગળ જોઈએ મિત્રો 177 કેટલામાં સુધારાથી ભારતના બંધારણમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે? તો મિત્રો 42માં સુધારાથી ભારતના બંધારણમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. મોસ્ટ આઈએમપી મિત્રો જોઈએ કયો એક મૂળભૂત હક નથી? તો મિત્રો બી ખાનગી સંપત્તિનો હક એ મૂળભૂત હક નથી. આગળ જોઈએ મિત્રો બંધારણીય ઇલાજોના હકને કોણે બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો મિત્રો જવાબ આવશે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. આગળ જોઈએ મિત્રો 180મો રાજ્યસભામાં અંગેની કઈ એક બાબત ખોટી છે? તો મિત્રો જવાબ આવશે ડી રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થાય છે તે વાત ખોટી છે. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો. અને મિત્રો વોટ્સઅપ ગ્રુપમાં અમારા જોડાશો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેનાથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈને અન્ય તમામ પ્રકારના મોસ્ટ આઈએમપી સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો મેળવી શકો છો. મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.